હાલો. મનસુખભાઈ, હા, જય સિયારામ. જય શ્રી રામ. કેમ છો? મજામાં. ભાવનગર થી કિરીટભાઈ જાની બોલું છું. કિરીટભાઈ જાની, કિરીટભાઈ જાની, બોલો ને. તમારા વિડીયો જોઉં છું. હા, આજ જોયો મેં વિડીયો તમારો, એક દેવી પૂજક ને જે તમે મોજ કરાવી છે. ઓકે. ખરેખર મને મોજ આવી ગઈ. હા, હું વક્તા છું સાહેબ, રામકથા કરું છું હા, કથા અને અને આયુર્વેદાચાર્ય છું. વાહ વાહ વાહ. ઘણા ટાઈમ થી આપને ફોન કરતો હતો, પણ આજે વળી મેળે આવી ગયો. વાહ વાહ. શું છે તબિયત પાણી? એકદમ હારા છે, આનંદ મંગલ છે ઓકે ઓકે. અને મજા આવી ગઈ. તમારો અવાજ તો હું સાંભળ્યા જ કરું, નવરો પડું એટલે તમને જ સાંભળું. વાહ વાહ વાહ. આપણે કથા કરો તમે? હા, રામકથા કરું છું. ઓકે ઓકે. કારણ કે તમારી પાસે સત્યતા છે અને કોઠાઉજ છે. જેમ હરસુર ગઢવી ને કેવી કોઠાઉજ હતી, વાહ વાહ. એની જેવો જ તમારો અવાજ છે. અને પ્રશ્નનો હાજર જવાબ છે. રાગી પગી પારખી નાડીને ન્યાય હા, કરવું, તાતરવું, ટસ કરવું હોય, આઠે આપ કળાય. વાહ વાહ. આ કળા આપનામાં છે. વાહ. એટલે ખૂબ ખૂબ આપને ધન્યવાદ. આપણે અત્યાર સુધીમાં કેટલી કથાઓ કરી છે? અત્યાર સુધીમાં 15 થી 20 કથા કરી. ઓકે. આપણે રામકથા, રામાયણની. હા હા, રામકથા. ઓકે ઓકે. એમની તમે હું તમને પૂછું તો વાંધો નહીં ને? હા, પૂછાય ને સાહેબ. કે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, રામાપીર ભગવાન, હા, આ બધા ભગવાન ની અંદર તમે સત્ય નિચોડ કયો કર્યો? એમ સત્ય માટે શું? એમ સત્ય માટે સત્ય સનાતન. ઈ તો થઈ ગયો મારા દાદા. ઈ છે. અને આ કથા કરવી ઈ લોકો એક સત્યને માર્ગે ચડે. હા, બાકી કથા કરીને અમારે કઈ ભેગા કરી લેવાનું, અમારું ઘર ચાલે એવું નથી સાહેબ. મારો વિષય તો આયુર્વેદ નો છે. બરાબર. એમાં અને કથા કરું ને મને કદાચ કોઈક દક્ષિણા ન આપે તો પણ મારે ચાલે. તમારું નામ શું કીધું? મારું નામ કિરીટભાઈ હિંમતભાઈ જાની. હા, કિરીટ મહારાજ. કિરીટ દાદા. હા, કિરીટ દાદા. મારું એમ કહેવાનું હતું કે ઈ તો હા, બરાબર, હાલો ઈ આપણે સમજ્યું. બોલો બોલો. પણ આપણા ભારતની અંદર હાજી. વર્ણ વ્યવસ્થા, હા, એટલે જાતિ પ્રથા, આ બધા ધર્મો, ભગવાન બધું હોવા છતાં કોઈ ભગવાને જાતિ ભેદભાવ કેમ નહીં મટાડ્યો? એમ કોઈ ભગવાને જાતિ ભેદભાવ કર્યો જ નથી. તો પછી જાતિ ભગવાન આ બધા દુકાનો વાળા એ કર્યા છે, પંડિતોને મૌલાનાઓ એ કર્યા છે. આપણે તો સત્ય સનાતન નો ઝંડો લઈને નીકળ્યા છીએ. એક માણસ બીજા માણસને પ્રેમ કરે, બરાબર. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે સ્નેહથી રહે હા હા. અને 18 આલમ એક બને, માણસ નેક બને. કોઈ જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ. ભગવાને રામજીએ ચોખ્ખું કીધું છે કે સબરીને કે મારે કોઈ જાતિ સાથે લેવા દેવા નથી. અને જયારે ભગવાન ગોહરાજ ને મળ્યા, પેલા કેવટને, ત્યારે વશિષ્ઠ બાપજી ભેગા હતા. એટલે બ્રાહ્મણોમાં આ બધું હતું. એટલે રામજી તરત ઓલાને ભેટી ગયા. એટલે વશિષ્ઠ બાપજીએ તરત નક્કી કરી લીધું કે આ મારો શિષ્ય હવે પાકો છે. કારણ કે કોઈ પણ જાતિ છે ઈશ્વરે બનાવેલી છે સાહેબ, મેને તમે નથી બનાવેલી. બરાબર. મારો ને તમારો તો જન્મ થયો છે ને આપણે વાડા પાડેલા છે. આ વાડામાં આપણે બધા મથામણ કરીએ છીએ, પણ આ બધું એક કરવાની જે તમારી ભાવના છે ને, એનીથી હું બહુ પ્રભાવિત થયો છું. મને બહુ ગમ્યું સાહેબ આપનું કામ. મારી વાત. અને મારે તો બધી જાતિ સાથે વ્યવહાર છે. હું તો તમારા ઘરે આવું તો પાણી પીવું. હા, એ તો જો કે રામાયણ ની અંદર જયારે ગુરુ માતંગ ને જયારે સબરી હતી, ત્યારે સબરીને કીધું કે બેટા અહીંયા કણે છૂઆછૂત નો ભેદભાવ છે અને તું અહીંયા ભણવા આવીશ તો તને આ લોકો થોડો વિરોધ કરે છે, એટલે તું હાજી. ત્યાં તારી ઝૂંપડીએ રહી છે, મારો ભગવાન તારી ઝૂંપડી આવશે. હા, પણ એનો દ્રઢ ભરોસો હતો ને. સબરીનો. હા, સબરીનો ભરોસો હતો ને એને ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો સાહેબ. પછી આ ભગવાનના જયારે કેવટે પગ ધોયા, હા, ઈ કેવી રીતે ધોયા? ઈ
લાગી પાની પદ પાય પખારે, હમ. પોતે કાથરોટ ની અંદર. એમ નહીં, પણ એનો ઇતિહાસ કે ભગવાન રામના પગ ધોવાનું કારણ કયા કારણોથી ધોવા પડ્યા? ભગવાનના પગ ધોવાનું કારણ એ હમ. કે કેવટના જે પિતૃ છે હમ. એને મુક્તિ મળે છે. ઈશ્વરના ચરણ ધોવાથી હમ. એની રજનું જે પાણી છે એનું ઘરમાં છટકોર કરાવે. આ બધી આપણી એક રામચરિત માનસમાં લખેલી વાત છે. આ કોઈ એટલે આપને કહું છું, કોઈ અંધશ્રદ્ધાની કે એવી વાત નથી. નહીં, એક હું તમને એક કહું, થોડીક વાત કરું. હા, કરો કરો. હા, આમ મને હવે ઈ પગ ધોવા માટે તો બાપુ એવું હતું કે ઈ જયારે કેવટે આના પગ ધોયા, કોણ? જે હુડકાનો માલિક હતો. હા હા. કેમ કે એમાં ઓલી અહલ્યા નામનો જે પથ્થર હતો, હા, ઈ પથ્થર ઉપર ભગવાનના જે રજ ધરીને એની પછી બાઈ બની, અહલ્યા બનાવી બાઈ. હા, પથ્થરમાંથી. હા હા. અને ઈ હુલકો ઉડ્યો હા, કે ભાઈ ભગવાનની રજ, રામ ભગવાનના પગે જે રજ ચોટી હતી, ઈ કામણગારી રજ. હા, તરની હું મુનિ ઘરે ની હોય જાય, બાટ પરવું મોરી ના ઉડાઈ, કે તમારા પગો ધોવું હા, તો કન્યા બને, ની ઋષિ કન્યા બને. બને. હવે અને અમે અડીએ એટલે એને શ્રાપ આપે. એટલે કે આ વાત છે. એટલે ઓલો કેવટ હતો, એને ભગવાન રામ, લક્ષ્મણ ને જાનકી એને કીધું કે ભાઈ અમારે નદીના હામા કાંઠે જવું છે. હાજી. એટલે ઓલે કીધું કે બાપા હું એમ બિહાડીશ નહીં, કે શું વાંધો એમ કે બાપા જબ લગીન પાય પખારી, જ્યાં સુધી તમે મને પગ ધોવા નહીં દો ત્યાં સુધી હું નહીં બેસાડું, કારણ કે તમારા ચરણમાં કઈક જાદુ છે. અને આ રજ છે ઈ બાપુ તમારી કામણગારી છે. એટલે ને કાક બાપુ એ પછી ઈ વાતને વર્ણાવી કે પગ મને ધોવા દ્યો રઘુરાયજી, આ પગ મને ધોવા દ્યો રઘુરાય, એ મને શક પડ્યો છે મનમાય, એ પગ મને ધોવા દ્યો રઘુરાયજી. એ બાપા કે મને પગ ધોવા દ્યો. કે બાપા તમારી રજ છે કામણગારી, મેં વાત સાંભળી છે, ઓલા પથ્થરમાંથી અહલ્યા નામની બાઈ બનાવી હતી. હેલો, કેમ બાપુ કપાઈ ગયો? હા, કપાઈ ગયો, પાછો ચાલુ થયો. હા હા હા, મેં કીધું કેમ એમ થયું? હા સાહેબ, આપની માંડ મજા આવી, ત્યાં કપાઈ ગયો. હા, એટલે મારે હામો કરવો પડ્યો, મેં કેમ એમ થયું. હાજી સાહેબ. એટલે એવું છે બાપુ, આ બધી વાતો છે ને ઈ આ તો વાતડીયો વગતાડીયો ને જુણજુણ જેડડીયો ને જેડા જેડા માનવી હેડી વાતડીયો. હા, વાતુના દોર એવા હોય. હાજી સાહેબ. જ્ઞાન બઢે ગુણ વાન કે સંગત, ધ્યાન બઢે તપસી સંગ કીનો, રૂપ બઢે પરિવાર કે સંગત, મોઢ વધે ધન મેચિત દીનો. જ્ઞાન ઘટે નર મૂઢ કે સંગત, મોહ ઘટે સંત સમાગમ પાયો, રોગ ઘટે કछु ઔષધ ખાને છે, માન ઘટે નહીં તો આંગન જાયો. એટલે બાપુ આ બધી વસ્તુમાં મહાપુરુષો બોલ્યા, પણ હવે એમાં શું છે કે આ જાતિ વર્ણ વ્યવસ્થા માટે થઈને કોઈ કથાકાર કે કોઈ ભજની કે કોઈ જ્ઞાન બાંટવા વાળા જાતિ વર્ણ વ્યવસ્થામાં કોઈ બોલ્યા નથી. પણ અમારી કથામાં ક્યારેક આપ આવો તો ખબર પડે. બાપુ ઠીક છે, તો હશે. મારી કથામાં તો હરેક સમાજને આરતી ઉતારવા બોલાવું છું. તો ગામમાં જેટલા હોય ને બધા સમાજના એક એક જોડાને આરતી ઉતારવા અહીંયા ઓલાવો, અને કોઈ મનાઈ કરે તો હું એ કથા છોડી દઉં. કોઈ આયોજક એમ કે મારે આવું નથી કરવું, તો એમ કહું મારે તમારી કથા નથી કરવી. બરાબર. કારણ કે આપણે બધા એક છીએ ભાઈ યાર. માનવ. હા, બડે ભાગ્ય માનુષ તન પાવા. કોઈ એમ નથી લખ્યું કે બડે ભાગ્ય કોળી તન પાવા, કે બડે ભાગ્ય સાધુ તન પાવા. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુરદુર લભ સબ ગ્રંથ ગાવા. હા, એમાં માણસ થી મોટું કોઈ ભાગ્યવાન છે જ નહીં. જોકે અમે તો બધા તર્ક વિતર્ક ની ભક્તિ કરતા હોય. અરે તમે બહુ જ્ઞાની માણસ છો ને સાચા માણસ છો તમે. ભક્તિ તો ઠીક છે બધું નહીં, કે શબ્દની પ્રણાલિકા. હા, શબ્દની જ કિંમત છે. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. હા, કેમ કે સંતો કબીર સાહેબ બોલ્યા. હાજી. હવે રોહિદાસ બાપા ની ચેલકી મીરાબાઈ મેવાડ. હા હા હા, પાક્કું પાક્કું. પછી રામાપીર ના ગુરુ કોણ હતા? આ લોકો એટલી બધી તો નથી ખબર મને, કારણ કે હું રામદેવ કથાનો આપણો વિષય નથી સાહેબ. એમાં બધા હું તમને વાત કરું કે છે ને, એના ગુરુ હતા મેઘવાળ દાદા, ઉગમસિંહ દાદા. હા, આપણે ઉગમ ફોજ. ના ના ના, તો ઉગમ ફોજ છે ને ઈ તો અત્યારે છે, ઈ રવિ ભાણ સંપ્રદાય ની અંદર ઉગમ ફોજ પર. હા, ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા બ્રાહ્મણા, જીવન મરણ લગમાન.
રાખ કશ્યપ રાઉત કાગડા. હા, ઈ પાછો ઈ દુઓ છે ને, એ કાગનો છે. ઈ કાગનો છે, પણ ઈ હા જોગીદાસ માથાનો દુઓ છે. હા ઈ જોગીદાસ નો દુઓ છે. હાજી અને સાહેબ. આ જે રામાપીરના ગુરુ હતા ઉગમસિંહ દાદા, હા ઉગમસિંહ દાદા ઉગમસિંહ ના ચરણે દાદો રામો એવું બોલ્યા. આ લોકો બોલ. અત્યારે નામાત્રણ શેનું વારે છે કે હમ. બાળનાથ ચરણે રામદેવજી બોલ્યા. બરોબર. બાળનાથ છે ઈ તો મહાણીયો બાવો હતો, અને ઈ હજી રામા મંડળ માં બે બથો બેઠ જ આવતા હોય છે. હાજી. પછી 12 બીજ નો ધણી કીધા. 12 બીજ કીધા આ લોકોએ જે આખા મહિનાની ઓલી બીજ ભારે, એટલે હા એમાં દોરો ભારી જાય, એટલે ન્યા કણ મેડા ખીરું ચડાવવા, દૂધ ચડાવવા, પણ ઈ બીજ નથી. બીજ એટલે બીજ તત્વ. હા, એટલે ઈ બીજ છે આંતરની બીજ, હા બીજ તત્વ છે. બીજ તત્વ છે ને, કે જે બીજ આત્મ થી તો બીજ છે, ઉત્પત્તિ છે. આત્મ બીજ છે, શ્વાસ બીજ છે, રસ બીજ છે, કણ બીજ છે, નાદ બીજ છે, બુદ્ધ બીજ છે. આ 12 બીજ નો ધણી રામદેવ. એટલે આ હાજી બીજ, હાજી. એટલે ઈ બીજ થી આ આખું સૃષ્ટિનું સર્જન એમાંથી થયું છે. ચોક્કસ ચોક્કસ સર, મેં કીધું ને પેલા કે બીજ થી સર્જન છે. હા, એટલે એને ઋષિ માર્કુંડે કીધું કે હે ગુરુ મારા નાદ બુંદ નો છે આ બધો વિસ્તાર, જબર. હે વખાણું બ્રહ્મના હું તો વેદમાં રે જી. જેના ઋષિ ભાઈ મુનિ ભાઈ. જપતા તાજો ને જાપ, એ હરિ નોતા ચારે વેદમાં રે જી. ઈ વેદમાંય નોતા, હરિ ચારે વેદમાં એકયમાં નોતા. વેદ કહે યહી ભેદ ही है नहीं मिलती है बात વેદન में. વેદો વેદન મેં મનોમંથન કરી કરીને થાકી ગયા, થાકી ગયા. અને છેલ્લે એને લખવું પડ્યું કે ન ઇતિ, આનો કોઈ પાર નથી. કેમ કે ભગવાન રામ ને કૃષ્ણ કોકની પૂજા કરે છે. હા એના ઈષ્ટ દેવતા રંગનાથ મહાદેવ. નહીં નહીં નહીં, ભગવાન જે હા ભગવાન રામ ને કૃષ્ણ બીજા ભગવાનની પૂજા કરે છે કે એક જ પાની એક જ પથરા, એક જ હે નાવન કા આરા, એક મૂર્ત તમે એસી દેખી જેના રામ કૃષ્ણ હે પુજારા. વાહ વાહ. રામ ને કૃષ્ણ એક જ પાણી હતું, એક જ પથ્થર હતો, ત્યાં ભગવાન રામ ને કૃષ્ણ કોકની પૂજા કરતા હતા, તો ઈ ભગવાન કોણ છે? એ અલગ નિરંજન, જેનો આકાર નથી, જે નિર્ગુણ આકાર નથી, જે અલગ છે, નિર્ગુણ અલગ નિરંતર છે. અલગ છે. બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના, કર બીનું કર્મ કરે બીધી નાના, આનંદ રહત સકલ રસ ભોગી, બીનું બા ની ભક્તા બડે જોગી. આજે આપણે અલગ નિરંજન કહીએ છીએ ને, એનું મુસલમાનોએ શોર્ટ કરીને અહલ્લા. હા, નહીં ઈ જો મૂળ તો એક જ અલગ નિરંજન. અદા બાપુ હું તમને વાત કરું કે હાજી સાહેબ. ઇસ્લામી ધર્મમાંથી હા જે સાઈ વલી થઈ ગયા, હા વલી થઈ ગયા, બજરંગ બલી શોર્ટ કરીને અલી સાઈ કર્યું વલી એને, થઈ ગયા, બજરંગ બલી. સિકંદર સુમરો, દાસ હોથી, હા સાઈ સેલાણી, આ ઇસ્લામી ધર્મમાંથી ઘણા સંતો થયા. હા મોરારના શિષ્ય દાસ હોથી થયા. હા હોતી થયા. ઈ દાસ હોથી ને જયારે ગુરુ મંત્ર લાગ્યો, એટલે એને હા કીધું કે હું તરવેણી ટકસાળ નાવા જાતો, મને સદગુરુ ખાલી મોરાર મળ્યા, એમાંથી મારી જન્મ મરણ ની ભેગી ભાગી. હાજી સાહેબ, બહુ ઇસ્લામ સુફીઓ કવિ થઈ ગયા. દિનદર સાહેબ ને આપ સાંભળો તો મજા આવી જાય. હિન્દુ કહે સો હમ બડે, મુસલમાન કહે સો હમ, એક મુગ કી દો ફાડ હૈ, कौन ज्यादा कौन कम, कौन ज्यादा कौन कम मत करना कजिया, एक भजत है राम दूजा रहीम से रजिया, કહે દિનદર વેશ સરિતા નીર જાવે સિંધુ, અલખ નિરંજન એક है कौन मुस्लिम कौन हिंदू, बंदा बहुत न फूलिए खुदा कमेगा नाई, जोर जुलम मत कीजिए मरद लोक के माय, मरद लोक के माय तुरंत तजुर्बा पावे, जो नर करे गुमान वो नर खत्ता खावे, कहत दिनदर वेश सुनबे गाफिल गंदा, खुदा कमेगा नाय, बहुत मत फूलो बंदा. નહીં મહાપુરુષો ઘણું બોલે બાપુ, પણ અમે તો શું છે કે હવે આ સંતની પ્રણાલિકામાં શું છે, મૂર્તિ પૂજા ના અમે માનતા ન હોઈએ. મૂર્તિ પૂજા ન માની, અમે આત્મ તત્વ ન માની. મૂર્તિ પથ્થરની છે, મૂર્તિ પથ્થરની છે, મંદિર પથ્થરનું છે. હા, ઈ મૂર્તિ માણાએ ભગવાનને બનાવ્યો છે. હવે બ્રાહ્મણોએ એમાં મંત્રો બોલીને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. પણ પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રાણ પુરાતા નથી. ભલે નથી પુરાતા, પણ આપણી એક શ્રદ્ધા છે. અંધશ્રદ્ધા નથી સાહેબ, આપણો વિશ્વાસ છે. મારો તમારો બેયનો છે. કારણ કે એને મને તમને તાતડે બાંધેલા છે. પણ એમાં પ્રાણ પુરાય નહીં. પણ એ આપણું જનરેટર છે. હા, એટલે મતલબ ઈશ્વર તત્વ, આપણે તો ઈશ્વર તત્વ માનીને જ મૂર્તિને પ્રણામ કરવાના છે. ઈ છે ને સાહેબ, જો એક આપણા ઘરમાં માતાજીનો ફોટો રાખીએ છીએ, લાલજી મહારાજની મૂર્તિ, આપણે ઓલો લાલો બાકોણિયા પર બેઠો હોય,
એવો બેસાડીએ છીએ, રોજ નવરાવી ધવરાવી ટપકા પૂજા કરીએ છીએ, મન કિલ્લા મન ટપકા. એ આપણી શ્રદ્ધા છે. મનને ખાલી શાંત કરવા માટે થઈને, હા હા, મનને શાંત કરવા માટે થઈને છે આ પણ બધું. ઈ ચકડોળો બેસતો નથી. બાકી એનો તો ચાકડો અલગ છે. ખુદા હે કરા દી અકલ ઉસમે જ્યાદી, वो आदि अनादि करता कहाया, पवन आग पानी सु मिट्टी मिलानी, रुदम की निशानी से आदम बनाया, किया कान नासा चश्म का तमाशा, जुबा का खुलासा दो कलमा पढ़ाया, मुराद कहे यूं सही करके देखा, खुदा तेरा पार किसी ने न पाया. એનો પાર કોણ પામી શકે ભાઈ? હા, એવું છે. રઘુવીર ચરિત અપાર, બારીથી પાર કવિ કોને લ્યો, સમુદ્ર જેવું છે આ તો બધું. સમુદ્રનો પાર કોણ પાઈ શકે? સમુદ્રના પેટાળમાં મોતી છે. કોઈના બાપની તેવડ છે કાઢી શકે? ચંદ્ર ઉદી જઈ આવ્યા બધા, કોઈ સૂર્ય ઉદી જઈ જોવે ખબર પડે. રામચરિત માનસમાં બે મરદના દીકરા ભાઈઓ હતા, ગીત સંપાતિને જટાયુ. એ સૂર્યનારાયણ સુધી પહોંચવા ગયા હતા. તો ઓલો સંપાતિ પાછો ફરી ગયો, જટાયુ પાછો ફરી ગયો. ઈ નો ગયો, અને ઓલો સંપાતિ નાનો હતો ને, ઈ ગયો તેની પાખું બળી ગઈ સાહેબ. આ તો સૂર્યનારાયણ નું તેજ કઈ જેમ તેમ છે. પણ હવે અમુક તો બાબત જેટલી લખેલી છે એટલે એને અફા ભગત ને એને તો બધા સંતો એ તો નકારી કાઢ્યું. હાજી, સંતો એ બધે નકારી કાઢ્યું. કેમ કે પુસ્તક, કેમ કે પોથી પઢિત હુઆ, ભક્ત હુઆ નહીં કોઈ. શું કર્યું? આવું મહાપુરુષો કીધું. કબીર સાહેબે પણ એ કીધું કે એક ભૂવો ને બીજો ભૂવો, ભૂવા 18 લાખ હુઆ. હા, ભૂત ભુવાને ડાકલા, ભૂત ભુવાને ડાકલા, તૈણે તૂતે તૂત, વેમી જનને વળગે વિશે વસુંધા વિશે, ભોળા જનને ભૂત. આ વેમીને વળગે બધાને. અને આ બધા એની દુકાન ચલાવવા માટે થઈને વેમ નાખી દીધો છે બધાને. બસ સત્ય વક્તા છે ને બાપુ, એને હંમેશાના માટે હાચા રોડે ચડાવ્યા. હા, એ મને બહુ ગમ્યું. જે તમે કામ કરો છો ને, હું એટલો બધો પ્રસન્ન છું ને કે એની વાત જવા જો. આ ભાઈડો માણસ નીકળ્યો એક નહીં. એટલે અમારે કહું જ બાપુ, આજે જો તમારી યારે અમુક જે જ્ઞાની માણસ હોય કે સમજદાર માણસ હોય, એટલે અમે એની યારે થોડીક આમ ડિબેટ અને ચર્ચા કરવાની મજા આવે. પણ ઓલું શું છે, પછી અમુક અજ્ઞાની નર, તોરલે કીધું કે બાપુ, તોરલ કે દેશ ફરી પરદેશ ફરી, હું માળું જોયા લાખો ચાર, પણ જેને જોઈને મારા નેણા હાર કે બાપુ, ઈ માણે ના પડ્યા દુઃખ. હા, અજ્ઞાની ના ઓળતા ન હોય વાલે. એટલે અજ્ઞાની માણસ હોય તો એ શું છે કે એનો અકારણ ક્રોધ કરે. એટલે ઈ એની હવામાં હોય, એટલે પછી અમારી વાત ન્યા થાય નહીં. જેની જેવી કક્ષા હોય, માણસ બોલે ને ત્યાં ખબર પડે, કોયલડીને કાગી વાને વર્તાય નહીં, એનો જીબલડીએ જવાબ હાચું હરઠિયો ભણે. માણસ બોલે સજન કે તોલે, બોલ મેં પીછાનીએ. સજન નો બોલ, એને જીભમાંથી સરસ્વતી છૂટે છે, ખબર પડે કે આનામાં કેટલી સજનતા છે. બાકી એને માપવા માટે કોઈ મેજર પટ્ટી નથી. એ ટુકડાની તોલે મણ ન આવે. કેમ કે ચંદન કા એક ટુકડા ભલા ઓર કાષ્ઠ કા ભારા, અરે સંત કી એક ઘડી ભલી બાકી મૂર્ખ કા હે જન મારા. વાહ વાહ. એક ચંદન નો ટુકડો હોય, 10 ભારા લાકડા નાખે તો ચંદન ના ટુકડા તોલે ન થઈ શકે. ન આવે ચંદન ની ચંદન છે. चंदन का एक टुकड़ा भला और काष्ठ का भारा, अरे संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा. मूर्खो आखी जिंदगी जीवे ने तोय संत ની ઘડી બરાબર થાય નહીં. એટલે તુલસીદાસ મહાત્માએ પણ કીધું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુની હાથ, તુલસી સંગત સંત કી જા કોટી કોટી અપરાધ. આજે આપણી ભૂમિ તો સંતોની ભૂમિ છે ને. સંતોએ જ આપણને સત્ય સનાતન ધર્મ જીવિત જો અત્યારે હોય તો એ આ સંતોને હિસાબે છે. હા, પણ સંતોમાં મને બાપુ અમારો ખાલી એટલો જ મેટર. અમે તો સાધુ સંતો, વક્તાઓ, ભજનીકો, કથાકારો, સાહિત્યકારો બધેને કે ભાઈ આ ભારત દેશની અંદર જ્યાં લગણ વર્ણ વ્યવસ્થા છે ત્યાં લગણ આપણા કરોડો ભગવાન, લાખો ભગવાન, પણ કોઈનો એક મંચ નહીં, એક મંદિર નહીં. જેટલા ભગવાન એના ટીલા જુદા, જેટલા ભગવાન એની પૂજવાની રીત જુદી, એના ધૂપ ધુવાડા જુદા, એની મૂર્તિ જુદી, એના ટીલા જુદા, કંઠિયું જુદી. પણ એ બધું આપણે કર્યું છે, ઈશ્વરે કઈ નથી કર્યું ભાઈ. આપણે કર્યું છે, પણ હવે બાટણા તો થઈ ગયા. આપણે કર્યું છે ને, આપણે લેવલમાં આપણે જ લાવવું પડશે ને. હવે એને જાજો સમય નથી. દાદા હું તમને કહું, દાસ ધીરો કહી ગયો. ઇસ્લામી ધર્મ ની અંદર બધાને ગાચી હોય, સિંધી, સિપાઈ, મેમણ, સુમરા કે પછી હોરા ગમે તે હોય, બધાનો ભગવાન એક અલ્લાહ.
હા, આપણે એક જ અલગ નિરંજન છે, એનું નામ અલ્લાહ પાડ્યું, પણ આપણી દુકાનો વાળાએ બધાએ અલગ અલગ પોતપોતાની દુકાનો ચાલે. અત્યારે અદા એવું થયું છે, હમણાં જો અત્યારે દશામાનો વ્રત આવ્યા એટલે દશામાન આવડા લોકો એ 15 દિવસથી પગે લાગે છે ને આરતીઓ કરે છે ને બાયું ધૂણે છે ને એકા બીજી બાયું માથે ઘોડો પલાંગી બાઈને હાંડડી બનાવીને એની માથે આવડી બાઈ બેહી ગઈ અને દશામાં થઈ ગયા. હમણાં વિડીયા તમે સોશિયલ મીડિયામાં જો, હાંડડી ઓલી નો ચડી તો બીજી બાઈ હતી એની હાંડડી બનાવીને એની માથે આવડી ઘોડો પલાંગીને બેહી ગઈ. દશામાનું ક્યાંય શાસ્ત્રમાં વર્ણન નથી. આવડા લોકો અને પછી પાછી એની પૂજા કરે, સેવા કરે, પછી 15 દી પછી કા ગટરમાં નાખ્યા હોય, કા નદીમાં નાખી દે, કા ગમન્યા. શું કામ કે એને પૂછ્યું માડી કઈક મને જવાબ દે. 15 દી હુંદી ધૂપ ધુવાડા કર્યા પણ જવાબ ન દીધો. એને નક્કી કર્યું કે મારું હારું આ બોલતી નથી, ચાલતી નથી, મને લગભગ ખોટી હોય એવું લાગે છે, એટલે 15 દી પર ટોકી પાણી. બહુ સાચી વાત છે. અને લઈ પાણીમાં પધરાવે રે, ભૂલી ભૂલી દુનિયા ફિરે દિવાળી. સંતો બહુ બિચારા બોલ્યા, પણ હવે શું કરવાનું? બોલ્યા બહુ, ખીસાણા બહુ, એને આત્મવેદના બહુ ઠલવી છે. અરે કબીર બોલ્યા, કબીરે બહુ બોલ્યા. કબીર સાહેબે તો ક્યાં સુધીનું કીધું કે વાત જવા દો. એના છોકરાને સમજાવીને કીધું, એની દીકરીને સમજાવીને કીધું, વ્યક્તિના લક્ષણો સમજાવીને કીધા. જમણી ઈંગળા, ડાબી ઈંગળા, વચમાં સૂક્ષ્મણા ઘાટ ઘડે. કબીર કહે કમાલ કો, જેવા હોય એ બીબા એવી ભાત પડે. કબીર સાહેબે કીધું બાપુ કે જો પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજ્યું બડા પહાડ. વનરાય વાહ વાહ. જો પથ્થર પૂજવાથી એક હરી મળી જાતો, પથ્થર પૂજવાથી હું તો મોટો પહાડ પૂજી નાખું. ભલા આખા પહાડના પાણે પાણે સાંજલા કરી આવું. હું તો મેં આખો પહાડ પૂજું સાહેબ. પણ કબીર કે જો ये पत्थर की जो चकिया बनती है तो जग पीस पीस खाए जग संसार. હાજી. હા, ઇનાઈ પથ્થર નો ભગવાન બનાવે છે, ઇનાઈ પથ્થર નો ચાકડો બનાવે. પણ જો ઇનાઈ પથ્થર ની જો ઘંટી બનાવી હોય અને ચકી બનાવી હોય તો બાપુ આખું જગત લોટ દરી દરીને ખાય. ખાય આપણે ખાઈએ છીએ ને, ટેસ્ટ જોઈએ છે, અનુભવ કરીએ છીએ ને. એટલે સંતો એની માથે કટાક્ષ કર્યો. શું કર્યું? કટાક્ષ અને અંધશ્રદ્ધા માથે. બાકી તો જે ભગવાન છે એ અલૌકિક ભગવાન છે. કબીર સાહેબ છે ને સાહેબ, એ રામાનંદાચાર્ય મહારાજ ના શિષ્ય છે. પછી સહજાનંદ સ્વામી મહારાજ છે, એ પણ રામાનંદાચાર્ય મહારાજ ના શિષ્ય છે. આ લોકોએ રામાનંદાચાર્ય ને રામાનંદ શ્યામી કરી નાખ્યું. ના, એમાં એવું છે, એ રામાનંદ સાધુ, આ રામાનંદાચાર્ય નહીં. રામાનંદાચાર્ય મહારાજ સાહેબ, જેને ઔરંગઝેબે મંદિરો તોડ્યા ને રામાનંદાચાર્ય મહારાજે મંદિરો બનાવ્યા. ઈ પરંપરા, ઈ રામાનંદાચાર્ય જે કહો છો ને એ અલગ છે. આ રામાનંદ સાધુ હતા. રામાનંદ સાધુના શિષ્ય 3 જ હતા, કબીર, ગુરુ નાનક ને રોહિદાસ. આ 3 એના શિષ્ય હતા. રોહિદાસ એના શિષ્ય છે રામાનંદ ના. ઈ મને ખ્યાલ નથી, કેમ કે એની અંદર કોઈ એવો ઉલ્લેખ નથી કબીર બીજકમાં ક્યાંય. કબીર સાહેબ છે અને રોહિદાસ સાહેબ પણ છે અને મીરાબાઈ પણ છે અને સહજાનંદ સ્વામી પણ છે. મીરાબાઈ જે છે ને ઈ પાછા મીરાબાઈ છે ને એના નથી. ઈ મીરાબાઈ છે ને ઈ રોહિદાસ ની ચલકી છે, કેમ કે રોહિદાસજી ના શિષ્ય છે. હા, પણ મૂળ પરંપરા તો રામાનંદની ને. હા, પછી એના છે ને કબીર ના શિષ્ય સગનો કસાઈ. હા, ઈ એના 3 શિષ્ય એના હતા. હા, કેમ કે કબીર ને જે કીધું ને કબીર સાહેબ એને કબીર બીજક વાંચો એટલે એની અંદર કબીર બીજક માં બધું કીધું. હાજી. કે કબીર કે કુआ एक है पनिहारी अनेक बर्तन सभी के न्यारे न्यारे पानी है सभी में एक જ કુવાનું પાણી હતી. કોઈ બાયું ગાગરું ભરી ગયું, કોઈ ગોરા ભરી ગયું, કોઈ હાંડા ભરી ગયું, પણ એક જ કુવાનું પાણી. કુવો એક જ છે. હા, એમ બધા આત્માની અંદર ભગવાન એક બેઠો છે. આવડા લોકો એ બધાને અલગ અલગ કરીને બાટી દીધા. એ તો કઉ છું, અલખ નિરંજન એકોહમ દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિતિ 14 ભુવન એક પતિ હોય. ભૂત દ્રોહ ત્રિષ્ટઈ અતિ સોઈ. 14 ભુવન નો એક પતિ છે. બસ ભગવાન. અને ઈ છે, ઈ નિર્ગુણ નિરાકાર છે સાહેબ. એનો કોઈ આકાર નથી. એ પગ વગર ચાલી શકે છે, આંખ વગર જોઈ શકે છે, હાથ વગર ખાઈ શકે છે, બધું કરી શકે છે. બસ એને નિર્ગુણ નિરાકાર ઈશ્વર તત્વ કહેવામાં આવે છે. બસ એટલે એનો આકાર હોતો
એનો આકાર નથી, નિર્ગુણ નિરાકાર છે ઈ. હા, એટલે એને એને ઈ ભગવાનની ભક્તિ કરી, રામાપીરે પણ ઈની જ ભક્તિ કરી. પણ આવડા લોકોએ શું કર્યું, પછી એની અંદર ઘોડા પૂજવાનું ચાલુ કરી દીધું, ભાલા પૂજવાનું ચાલુ કર્યું. પણ રામાપીરે એની ના પાડી છે. રામાપીરે કીધું કે પૂછો ને પૂરા પંડિતોને, એથી પૂછો ને રે સાધુ સન્યાસી ને, આમાં નીજ નો રે ગુરુ કોણ છે રે. એ પૂરા પંડિતોને પૂછો, કોઈ શેખ સન્યાસીને પૂછો, રામો પીર કે નીજનો ગુરુ કોણ છે, આ દેહની અંદર બેઠો ઈ ગુરુ કોણ છે? વાહ વાહ. આ જમીન કેરી જાત કોણ, એ જે આસમાન કેરા ગાજ કોણ, હીરે ગગન માં બારે મેઘ વરસે, એના રે દેવતા કોણ છે રે જી. એ બાપા કે વાત. આ તમે ધરતીમાં તો બધા ભગવાન જોયા, આ આકાશની અંદર કડાકા ને ભડાકા ને વીજળીઓ થાય ને, આના બધા બળબહાટી બોલાવે, આનો ભગવાન કોણ છે? આભના થાંભલા રોજ ઉભા રહે ને, વાયુનો વીજળો રોજ હાલે, કર્મવાદી કરતા રહે ને, એને ઊંઘ તો કેમ આવે? આપને ક્યાં ટેકો છે? હા, તોય થાંભલાઓ કેવા ઉભા છે? ઈ ભગવાનને એકવાર દર્શન થઈ જાય ને, તો પછી આ 84 ના ફેરા મટી જાય. અરે દર્શન ન થાય ને, ખાલી એનું નામ સ્મરણ આપણે કરતા રહીએ ને ભાઈ, તો એ કલિયુગની અંદર તો તુલસીદાસજી મહારાજે કીધું છે કે કલિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી નર ઉતરહી પારા. ખાલી કોઈ હવન કરવાની જરૂર નથી, કોઈ ધૂપ ધુવાડા કરવાની જરૂર નથી, કોઈ અનુષ્ઠાન કરવાની જરૂર નથી. ખાલી નામ સ્મરણ કરશો ને તમે, તોય આ ભવસાગર ને પાર ઉતરી જવા છે. કલિયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી નર ઉતરહી પારા. હા, એટલે એને છે ને શ્વાસ ક્રિયા કીધી. કબીર સાહેબે પણ એને શ્વાસ ક્રિયા કીધી કે શ્વાસ શ્વાસ મેં નામ લહો કે બિરથા શ્વાસ મત હોય, મેં એ ન જાણું આ શ્વાસ કી આવન હોય કે ન હોય. અને આને કહેવામાં આવે છે અજપાના જાપ. મોઢું બંધ રહે, જીભ બંધ રહે, અને શ્વાસોશ્વાસની ક્રિયાથી જે નામ સ્મરણ થાય, આને કહેવામાં આવે છે અજપાના જાપ. છતી કાય જપે અજપાના જાપ આવે ને, ચલી રે વેળા ના ગાવે, છતી ગાયત્રી સંભળાવજો. સાહેબ જેટલા સંતો બોલ્યા ને બધા એક જ રાહ બતાવ્યો, પછી આવડા લોકોએ એના ભાગલા પાડી નાખ્યા. હાજી. જો ઉગારામ બાપાએ કીધું કે આ દેહની અંદર અખંડ ઝાલર વાગે, ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. કેમાં કીધું? આ ઘટની અંદર. હાજી. આ ઘટમાં કે અખંડ ઝાલર વાગે, ઈ જ વાત જીવણ બાપાએ કરી. હાજી. એને કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજો. ક્યાં ગોતવાનું કીધું? ગુરુ બાયરે નહીં, આ ગુરુને તમારી કાયામાં ગોતી લેજો. હું કરું મારા વાલાના વખાણ, ઈ 10મા મોલ માથે ડેરી બિરાજે, તમે રાખી લેજો ધોળી ધજાના. ભરતદાન ગઢવી કહે છે ને કે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઈ વાત અમારે કેસરડી ની અંદર જોધલપીર થયા, જોધલપીરના શિષ્ય ભવાની સાહેબ, હાજી, એને પણ ઈ જ વાત કરી કે તમે જોજો ને આમાં જંત્રીનો વગાડનારો કોણ છે? આ ઘટમાં જોજો ને જંત્રી વગાડવા વાળો કોણ છે? આ જંત્રીઓ અંદર વાગે છે, ખંજરીઓ અંદર વાગે છે, પણ આપડા લોકો બહાર ગોતા. એટલે એને કબીરે કીધું કે બહાર ગોતવાથી બુડી મરવાનો, ઉગરવાનો નથી કે યારો મામદ કે તમે મનરૂપી મરગલાને મારો. આ બેઠો બેઠો મન જે ઘોડા ખેલવી રહ્યો છે, ભગવાન વાહ દોડી રહ્યો છે, માતાજી વાહ દોડી રહ્યો છે, મેલડીમાં વાહ દોડી રહ્યો છે, 33 કરોડ દેવતાના પરચા જોવા દોડી રહ્યો છે. મનને તમે ચોકડું નાખીને આને ઊભું રાખો ને. એટલે એને કીધું કે તત્વ તમન શોક દયાનો દારૂ, ગુરુગમ ગોળી માય ડારો, જો બ્રહ્મરૂપ નો થઈ જાય ભડાકો તો ઘાયલ થઈ જાય ચરનારો. મામદ કે તમે આ મનરૂપી મૃગલાને મારો. મારો મન એક જ એવી વસ્તુ છે કે જે કોઈ પણ સ્પીડલી હથિયાર કરતા તીવ્ર છે. અહીંથી તમારે અમેરિકા મનને મોકલી દેવું હોય તો કાંઈ વાર ન લાગે, 1 સેકન્ડ ન થાય. મન કી હારે, કબીર સાહેબે કીધું ને, મન કી હારે હારે, મન કી જીતે જીત. એટલે મન બધું કરાવે છે. હા, બસ એટલે મનને મહાપુરુષો એ મનને એકાગ્રતા કરવા માટે ઘણું. અને દુઃખની જનની જ ઈચ્છા છે. દુઃખની જનેતા કોણ છે? ઈચ્છા. હા, ઈચ્છા થાય, ન મળે એટલે માણસ દુઃખી થાય. કબીરે ભગવાન ઉપર એટલું બધું કટાક્ષ કર્યો કબીર સાહેબે. હાજી. એને કીધું કે એસો ખેલ રચ્યો હે મેરે દાતા, હું જ્યાં જોઉં ત્યાં તું નો તું. હા.
આ દુનિયાની અંદર સાબિત કરવા વાળો તું નહોતું. આ દુનિયામાં કબીર કે એસો ખેલ રચ્યો હે મેરે દાતા કે જ્યાં જોઉં ત્યાં તું નો. પોતે તું તું પોતે ભગવંત, પોતે ભીખા, પોતે પૂજારી, પોતે દર્શન વાળો, હા રીતિ સીધી દિયે સંતોને સ્વામી થઈને સુંઢાળો પ્રભુજી પોતે એમાં પુરાણો. હા એટલે એને કબીર સાહેબ કે છે બાપુ કીડીમાં તું નાનો લાગે અને હાથીમાં વળી મોટો બધો બહુ તું. વાહ વાહ હા માવત થઈને માથે બેઠો કબીર કે પાછો હાંકવા વાળો તું નહોતું. વાહ વાહ કબીર કે વાહ વાહ. એસો ખેલ રચ્યો હે મેરે દાતા જ્યાં એને એની રચનાની તો વાત જ જવા દો. રહે શેર બન में सदा मस्त मन में उसे दिन तीन में रोजी दिलाता, कीड़ी को कण दे मतंगन को मन दे, परिंदे को चण दे सो बंदा दिलाता, शुक्र कोर पंची सफरनी ताका से गुजारे फिकर कर उसकी खुदा आलम खिलाता, मुराद कहे यूं सही करके देखा खुदा ने किया सो अकल में न आता. એની રચના ન્યારી છે ભાઈ. વાહ વાહ વાહ. અને એનો કોઈ પાર જ પામી કે એમ નથી. આપણે તો હોશિયારીઓ કરીએ છીએ. અમે તો બાપુ પછી આ કબીરની વાણી છે ને એની અંદર તમને બધા ખુલ્લા ચાપખા દઈ દીધા લાગે. હાજી. હા કબીરે ઈ ભજન ની અંદર એટલો બધો ખુલાસો કર્યો કે બાપુ કે દાતામાં તું દાતા થઈને બેઠો, પાછો ભિખારીમાં ભેગો તું. હા હા જોડી લઈને માંગવા આલ્યો તો બાપુ પાછો દેવા વાળો તું નહોતું. દેવા વાળો તું નો તું છો ભલે. અરે એસો ખેલ રચ્યો હે મેરે દાતા જ્યાં જોઉં ત્યાં કબીર કે તું નહોતું. એની રચના અપરંપાર છે ભાઈ. ઈ કબીર ઈ ભજન ની અંદર પાછો કે નરમાં તું નારીમાં તું, વાહ વાહ. અને એક હોવા છતાં દોનોમાં તું. હા હા પછી બાળક બનીને બાપુ રડવા લાગ્યો, પછી સાનો રાખવા વાળો કબીર કે તું નહોતું. એ જો મેરે દાતા કે જ્યાં જોઉં ત્યાં તું નહોતું. કબીર કે ચોરી કરવામાં ભેગો તું અને બદમાશોમાં ભેગો તું, અને ચોરી કરીને ભાગવા લાગ્યો તો કબીર કે પાછો પકડવા વાળો તું નહોતું. એટલે એને કીધું બાપુ જળ થળમાં તું એક બિરાજે ને ભૂત પ્રીતમાં ભેગો તું. જળ થળ પૃથ્વીમાં તું, ભૂત પ્રેત દળ ડાકણમાં તું. કબીર કહેત કબીરા સુનો મેરે સાધુ, પાછો ગુરુ બનકર સમજાવવા વાળો તું નહોતું. મેરે દાતા જ્યાં જોઉં ત્યાં તું નહોતું. આ બાપુ આ છે ને કબીર ની વાણી અને રોહિદાસ ની વાણી, મીરાબાઈ ના ભજનો. પણ મીરાના ભજન ની અંદર હજી આ લોકો જે અમુક મનુવાદી જે ભજન ગાતા હોય, એટલે ઈવડાઈ લોકો શું કે ગિરધર ચરણે મીરાબાઈ બોલી. ગિરધર ચરણે નથી, રોહિદાસ ચરણે મીરા બોલી. રોહિદાસ બાપાએ જયારે ગુરુ મંત્ર આપ્યો અને મીરા મંડી ગાંડાયું કરવા, એટલે ને જોશીડા તેડાવ્યા અને ભુવાન ભરાડી બધે તેડાવ્યા, જોશ જોડાવ્યા કે બાપુ જોઉં ને મારી મીરા અમારામાં કોઈ દી તંબુરો લઈને બાયું ભજન નો ગાય, અને મીરાને ઓલા તમાર રોહિદાસે કઈક કરી મૂક્યું છે, મીરા આટાણે ગાંડાયું કરે છે. ત્યારે મીરાને કીધું ને તે મીરાને આ ભજન વહ્યું, એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો એમને, આવા સાધુ રે પુરુષ નો સંગ એમને, આવા સાધુ રે પુરુષ નો સંગ, અવળ પુરુષ નો એ સંગડો જ ન કરીએ હરી, અવળ પુરુષ નો આ સંગડો ન કરીએ હરી, એ જી પાડે તો ભજન માં ભંગ, ભાગ્ય રે મળ્યો મીરા કે અમને આવા રોહિદાસ ચરણ જેવાનો સંગ એમને. બાપુ ઈ ભજન ની અંદર હજી આવડા લોકો ગિરધર ચરણે ગાય છે. એ બધા આટીએ છે. મીરા કહે એસા વરને હું વરું, આજ જીવે કાલ મરી જાય, એથી વરું મારા ગિરધર ગોપાલ ને નીકળ્યા. એટલે કે બાપા આ તો મારા રાણો છે, ઈ તો આજ જન્મે ને આજ રાણો છે, કાલ તો રાણો વયો હોય જાય. હા ચુંદડી ઓઢું તો રંગ ચૂમે રંગી હોય, રંગબેરંગી હોય, એથી ઓઢો કાળો કામળો દૂધો ડાગ ન લાગે કોઈ. સાહેબ આ સંતની વાતો કઈ એમના નથી થવાતું, એના માટે તો મહાપુરુષો એના લોહી રેડી દીધા છે. અરે નથી મફતમાં મળતા મારા વાલા, કઈ મફતમાં થોડા મળે. આમાં તો કોઈ વેચાણા, કોઈ કરવતે કપાણા, કોઈના છોકરા વૈયા ગયા, કોઈ નારી દાનમાં દઈ દીધી, કોઈ શમશાનમાં મજૂરી કરી, આમાં તો બધું કરેલું છે ભાઈ આ લોકોએ તો. ઈ મીરાને જયારે ગુરુ મંત્ર આપ્યો ને મીરાને જયારે આ ભજનનો ઉગાવો થયો, ત્યારે એને સંત માથે જ પ્રહાર કર્યો
કે સાધુ રે પુરુષનો એ સંગડો જ કરીએ હરી, સાધુ રે પુરુષનો એ સંગડો જ કરીએ હરી, એ જ મળી જાય ચોગણો રંગ, ભાગ્ય રે મળ્યો એમ નહીં. આવા સાધુ રે પુરુષનો પુરુષનો સંગ. આવા સાધુ રે પુરુષનો સંગ. એને કીધું મીરાબાઈ ગાવે વાલા એ રોહિદાસ ચરણ ની રજ હરી, મીરાબાઈ ગાવે વાલા એ રોહિદાસ ચરણ ની રજ હરી, એ જ લાગી અમારે યંગ, ભાગ્ય રે મળ્યો એમ નહીં. આવા સાધુ રે પુરુષનો સંગ. ઈ બાપુ જયારે રાજની અંદર જયારે બધા જોશીડાવે જોડાવ્યા ને બધા જોયા અને તઈએ એને કીધું કે બાપુ આનો તો કુંડાળામાં પગ પીડ્યો છે ને તઈએ મીરાને પાછું ભજન વહ્યું. આ એને પેલું ભજન જયારે ગુરુ મંત્ર આપ્યો ત્યારે એને સાધુના વખાણ કર્યા ને પછી એને જયારે જોશ જોયો ને ત્યારે એને મીરાને આ ભજન વહ્યું. એ જોશીડા મારા તમે જોશ રે જુઓ ને રે, મન કે દાડે મળે મારો શ્યામ મારો, મન કે દાડે મળે મારો શ્યામ, આ દુખડા ની મારી હું તો એ દુબળી રે થઈ મારા નાથ, દુખડા ની મારી હું તો એ દુબળી રે થઈ મારા નાથ, એ જી હું તો પાકીને થઈ ચૂપીળી પાન રે રે, એ જોશીડા મારા એ વૈદડા મારા તમે જોશ રે જુઓ ને રે. તમે કે બાપા મારા ઈ તો જોશ જુઓ કે મને મારો નાથ કેદી પડશે, કાળિયો કેદી મારો કાળો કેદી મળે, મને કાળો મારો કાળો કેદી મળે. કેદી મળે બાપુ આવો અઢાક પ્રેમ આવું હોય ને. જોવો ઈ કે તમે લુગડા ને ઘરેણા ને ઈ બધું મળે ઈ તો જોયું તમે. આવો પ્રેમ નથી દાદા. અત્યારે જે પ્રેમ છે એ તૂટક પ્રેમ છે. કેમ કે પ્રેમ નથી મળતો ક્યાંય વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ ક્યાંય બાપુ તેલ ચોળવાથી તાતા, નથી મળતો પ્રેમ ગાંધી દોશી ની હાટે, નથી નથી મળતો પ્રેમ બાપુ વાટે ને ઘાટે, નથી મળતો પ્રેમ ક્યાંય બાપુ ગામો ગામની તપાસો ને ગુજરી ગામો ગામની, प्रेम पूरो મળે કૃપા હોય घनश्याम, ઘનશ્યામની બાપુ. प्रेम परिचय को पहचान बना देता है, प्रेम वीराने को गुलिस्तां बना देता है, વાહ વાહ आप वीती कहता हूँ गैरों की नहीं, प्रेम इंसान को भगवान बना देता है. વાહ વાહ એટલે તો મોરારી બાપુએ આ 3 સૂત્ર આપ્યા છે, સત્ય, પ્રેમ ને કરુણા. વાહ વાહ. આ બાપુના જે સૂત્રો છે હા હા એ હું જોઉં છું ઘણી વાર, તમને સાંભળું છું, તમે ક્યાંય પણ ભૂલે ચૂકે મોરારી બાપુની ટીકા તમે કરી નથી કોઈથી. જેને જે કર્યું હોય મને ખબર છે, ના, પણ તમે કોઈ દિવસ ભૂલમાંય તે, કારણ કે તમે જાણો છો બાપુ સત્ય છે. નહીં અમારે તો શબ્દ મોરારી બાપુ હરેક સમાજને આરતી ઉતારવા બોલાવે છે સાહેબ, આપ જોતા હશો. નહીં અમારે તો વર્ણ વ્યવસ્થા હા એ જ વાત છે, મોરારી બાપુને એ જ એનો પ્લાન છે કે કોઈ પણ વર્ણ વ્યવસ્થા ક્યાંય હોવી જ ન જોઈએ. 18 ધર્મ કોઈનો રહેશે નહીં, વર્ણ એક લોટે વર્ણ 18, શણગારમાં તો બીજું કાંઈ નહીં રહે, શોભામાં રહે વાર. ઈ દાસ ધીરાનું એ દાસ ધીરાના દાસ ધીરા સાબકા છે, બધા ધીરાની વાતો છે આ બધી, પણ સાચી છે. એની વાતો જે છે એ સાચી છે, એને ભલે ઓલી રીતે કરી પણ આપણે આ રીતે લેવાની છે કે હવે સમય પાકી ગયો છે કે આ જે ધર્મના વાડા છે ને જ્ઞાતિ જાતિના, એ હવે કોઈ જોવાનું નથી. કારણ કે આપણે જોઈએ છીએ કે અન્ય કાસ્ટમાં એકબીજા મેરેજ થાય છે. હા બાપુ ઈ છે ને ઈ કાયદા થકી બંધારણ થકી, ઈ કોઈ ધર્મ થકી નથી થતા. એનું કારણ છે કે ધર્મ થકી માણસને મતભેદ જ્ઞાન નથી, રોટી બેટીનો વ્યવહાર નથી. અત્યારે ઈ જે છે ને ઈ સંવિધાન થકી લવ મેરેજ કરી શકો, નામદાર કોર્ટની અંદર બધું થઈ શકે, પણ ધર્મ થકી નહીં. ધર્મ આખી વસ્તુ જુદી છે ભાઈ. ધર્મ તો મને ને તમને જીવન જીવવાની એક સ્કૂલ છે. ના પણ જો હવે મારી સાંભળો, અત્યારે જે દીકરી દીકરાના જે કઈ સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરે એટલે એમાં ધર્મ થકી એને શું કહેવાય, હિન્દુ ધર્મ થકી લગ્ન થયા છે. અને આ ધર્મ છે લવ મેરેજ. હાજી. એટલે લવ મેરેજ એટલે એને હાથે લવ કરે ને હાથે વિખાઈ જાય. હાથે અમુક ના એવા પાત્ર સારા મળી જાય તો નિભાય છે. ના ના એવું છે કે ઈ પ્રેમ છે ને ઈ કોઈ દી ઈ પ્રેમ લાંબો ટકતો નથી. કેમ કે આ ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ, ફેસબુક ના પ્રેમ ઈ નથી ટકતા. આ પ્રેમ છે ને ઈ તો બધા તૂટક પ્રેમ હોય. રંગ પતંગ ના કાલે વી પછી દી વગાડ.
આ ફટકિયા ઘડીકમાં ફૂટી જાય ફટફટ કરતા. ઈ પ્રેમ નથી. હા, જો એ પ્રેમ લાંબુ હોય ન ચાલે. તો એને એની મા બાપ, એનો પરિવાર, એને એનું આખા પરિવારનું વિચારીને જે લગ્ન કરે અને પરિવારને જોઈને લગ્ન કરે, એને આ જગતની અંદર એને કઈક લવ મેરેજ કર્યા ગણાય. પણ આની અંદર તો હું છે, બાકી તો બધું એની હાથે બધું ઊભું કરે એટલે શું થાય, કઈ નક્કી નહીં એમ. હા, હા, એટલે એ બધું. અને અત્યારની જે કઈ આ દીકરીઓ છે, અત્યારના જે યંગ યુવાનો છે, એ અત્યારે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં ને એની અંદર ફોલો કરે ને એની અંદર ખોટા લગ્ન કરે ને મા બાપ ને સમાજ ને બધાયને લાછન લાગે એવા ઘણા કામો કરે છે. એટલે એની અંદર અમે પ્રહાર કરી છે કે ભાઈ તમે આવું શું કામ એમ. તમે લગ્ન કરી શકો છો તમારી રીતે, પણ તો ઈ લગ્ન ને તમે તમારી જિંદગી પાલન કરી જાઓ. નવા નવા હતા ને પાણીપુરી ખવડાવી, પીઝા ખવડાવ્યા, આનંદ મંગલ કર્યા ને હારા ડ્રેસ લીધા ને 2 ટટડિયા લીધા ને ઇન્સ્ટામાં રીલું મૂકવાથી જિંદગી નથી જાતી. જિંદગી જીવવા માટે તો આ અઘરું પડી જાય. એટલે ને મીરાબાઈએ કીધું કે બાપુ લકડી જલકે કોયલા ભયા અને કોયલા જલકે ભાઈ રાખ, મેં મીરા અભાગન એસી જલી ના કોયલા ભાઈ મેં ના રાખ. હું લાકડા જગાવ્યા તો કોલસા બની ગયા ને કોલસા જગાવ્યા તો રાખ બની ગઈ. પણ મીરા કે હું તો અભાગણી એવી જગી કે કોલસાય નો બની હતી ને રાખય નો બની હતી. એમ આ બધા માણસો અત્યારે પૈસા, સતાન, સંપત્તિના પ્રેમ, સતાન, સંપત્તિના ભાઈઓ, કુટુંબ જે છે એ બધું લાલચું, બાકી સત્ય નહીં. અમે ફેમિલી કોર્ટમાં જાવ ને તો આપણને એવું થઈ જાય કે તમે બધાને ઘરે ડખા ચાલે છે. કેમ કે જેના મા બાપ, જેની માં છે ને એને એની દીકરીને એવા સંસ્કાર આપવા જોઈએ કે બેટા કદાચ દુઃખ પડે તોય તું ત્યાં દીકરા દેવા જાસ, કોકના દીકરાને હેરાન ન કરતી હો. હા, કેમ કે જે સ્ત્રી છે એક હાહુ બાંધતી હતી ને એટલે પછી એને એની હાહુ કહેતી હતી કે તારે છે ને કોક દી કહેવાય તમારા દીકરા મરે, મરો મરો, મને દુઃખ હું કામ દ્યો છો. ત્યારે એના છોકરાની વહુએ કીધું કે બાપુ હું અહીંયા દીકરા દેવા આવી છું, મારે કોઈના દીકરાને મરી એમ ન કહેવાય. આ સંસ્કાર વેચાતી થોડા મળે નહીં. ઈ ક્યાંય એની સ્કૂલ નથી કે પ્રિય બોલવું ને સજનતા ને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ન મિલે, તો બિના કૃપા ભગવાન. આની ક્યાંય સ્કૂલ નથી હારું બોલી શકો. એ તો મેં આપને શરૂઆતમાં કીધું ને કે રાગે ભગે પારખી નાડીને ન્યાય તરવું તાતરવું ટસ કરવું આઠે આપ કળાય. આની ક્યાંય સ્કૂલ નથી સાહેબ. બસ આપ કળા છે અને ઉગે એને કોઈ નો પૂગે. તમારા શબ્દો, તમારી પાસે એવા શબ્દો છે ને કે જે ઉગે છે. બસ અને ઉગે ને કોણ પૂગે. બસ એટલે અદા આજના જે કઈ કાર્યક્રમમાં મને બહુ આનંદ આવ્યો. અને અમારે તો શું છે કે આવા સમજદાર વ્યક્તિ અને સજ્જન માણસો, ભક્તજનો, કથાકારો, અમને તમારાથી આનંદ હોય. કેમ કે આ વાણી છે ને એ તમારા થકી, કેમ કે એક છે ને અમર થવાની ઔષધિ, કા કવિન કા કીર્તાર. અમર થવું હોય તો કા કવિ તમને અમર બનાવી દે ને કા કીર્તાર. કવિને એને પૂછો કવિતા કો બનાવે છે, હૃદયમાં બેઠી શારદા વીણા ને વગાડે છે. કવિ નવ મેન ચતુર કહાવવું, મતી અનુરૂપ રામ ગુણ ગાવું. જहाँ તારે નહીં જાતે, જहाँ શશી નહીં જાતે, જहाँ રવિ નહીં જાતે, વહાં કવિ હમ જાતે. અમે પાછા રામ ભગવાન ને માની, પણ અમે આ ઘટોઘટ રામ બિરાજે ને ઈ રામ ને માની. મેં પેલા જ કીધું ને કે અલખ નિરંજન, કેમ કે જે નિર્ગુણ નિરાકાર રામ છે. તુલસીદાસ મહાત્માએ 4 રામ નું વર્ણન કર્યું છે રામાયણમાં. હાજી. क्या एक राम के दशरथ घर डोले, एक राम दशरथ नो दीकरो, एक राम के दशरथ घर डोले, दूसरा राम के सकल पसारा, हाजी, तीसरा राम के सबसे न्यारा, चौथा राम के તમારા ઘટોઘટ બોલે. ઘટોઘટ માં બી આવે, બરોબર છે. એટલે આ રામ, અમારો રામ છે ને ઈ તો ઘટોઘટ માં હજી ગયો. એ નિર્ગુણ નિરાકાર છે. તુલસીદાસજીએ લખ્યું ને કે બિનુ પદ ચલઈ સુનઈ બિનુ કાના. ઈ રામ જે હાથ વગર ચાલતો, પગ વગર ચાલતો નથી, આંખ વગર જોવે છે, હાથ વગર કામ કરે છે, મોઢા વગર ખાય છે, બોલે છે, બીનું બા ની ભક્તા બડ જોગી. ઈ રામ ને આપણે માનવાના છે. બસ અને ઈ કૃષ્ણ ને માનવાના છે. આજે આપણે જે કઈ સંવાદ થયો એમાં બહુ આનંદ આવ્યો મને. આ તમારે આ બાબતમાં આપણે આજે કઈ આજનો સંવાદ છે એને યુટ્યુબ માટે અને ભક્તિ રસ આનંદ માણવા માટે છે, ધર્મને પ્રચલિત કરવા માટે આપનો જો ઈચ્છા હોય તો મને તમારો ફોટો મોકલજો. બિંદાસ મૂકો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજ તમે મારો ફોન ઉપાડ્યો. અરે બાપુ, એમાં આ તો બધું છે. કેમ કે સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યા વહી ધનુષ ને વહી બાણ. એમ કે સમય વગર
સમય બહુ મોટો છે અહીંયા. કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, કોણ ખરાને પૂછે છે, કોણ ખોટાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે. અત્તરને નીચોવીને ફૂલોની દશાને કોણ પૂછે છે. મતલબથી છે બધી દુનિયા, સમય સૌને ઝુકાવે છે, નહીતર કોણ ખુદાને ઝુકે છે. વાહ વાહ. ભલે બાપુ, હવે મારે થોડુંક આ મહેમાન આવ્યા, એટલે હવે તમે મને ફોટો મોકલી દો આમાં. મારો ફોટો? હા, ફોટો મોકલી દીધો બાપુ. હા, પણ મને નથી આવડતું કહો મોકલવાનું. ઓકે ઓકે બાપુ. આ તમારા વોટ્સએપમાં મોકલી દો આ નંબર ઉપર ફોટો મારો. ઓકે, હું તમારો નંબર સેવ કરું છું. ભલે ભલે ભલે. જય શ્રી રામ. જય શ્રી રામ.